અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં ઉંટવાડી ચાલી ખાતે નીતિન પઢિયા નામના 38 વર્ષીય યુવાનની જાહેરમાં જે હત્યા કરવામાં આવી હતી, જેમાં 2 જેટલા આરોપીઓની કાગડાપીઠ પોલીસે ધરપકડ કરી છે અને આ ઘટનાના સંદર્ભમાં એસીપી યુવરાજસિંહ ગોહિલ દ્વારા પણ મહત્વના ખુલાસા કરવામાં આવ્યા છે। ઘટનાની વિગતે વાત કરીએ તો ગઈકાલે 6:30 વાગ્યાની આસપાસના દરમિયાન આરોપી કિરણ ઉર્ફે મંગો અને ગિરીશ સરગરા નામના જે આરોપીઓ છે તેમના દ્વારા નીતિન પઢિયાર પોતે દૂધ લેવા જઈ રહ્યા હતા અને તેઓ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા। આ દરમિયાન ત્યાં નીતિન પઢિયારને બોલાવે છે અને ત્યારબાદ એકાએક છરીના ઘા ઝીંકવા લાગે છે, જેમાં નીતિન પઢિયાર નામના જે વ્યક્તિ છે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। આ ઘટનાના સંદર્ભમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે આરોપી કિરણ ઉર્ફે મંગો સાથે ગિરીશ સરગરા સહિતના આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધાયો હતો અને પોલીસે આ મામલે તપાસ કરી હતી। ત્યારે આ તપાસમાં મહત્વના ખુલાસા છે તે કે ડિવિઝનના એસીપી યુવરાજસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યા છે। પહેલા મામલે શું કહી રહ્યા છે કે ડિવિઝનના એસીપી યુવરાજસિંહ ગોહિલ, તે સાંભળી લો। રોજ કાગડાપીઠ વિસ્તારમાં કાગડાપીઠના બહેરામપુરા વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલો, જેમાં મરણ જનારનું નામ છે નીતિનભાઈ અશોકભાઈ પઢિયાર, જેઓની ઉંમર 38 છે, જે સાકરચંદ મુખીની ચાલીમાં રહે છે અને ટેમ્પો ચલાવવાનું કામગીરી કરે છે। તેઓની હત્યા થયેલી હતી। તાત્કાલિક કાગડાપીઠ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં બીએનએસની કલમ 103(1), 115(2), 54 તથા જીપી એક્ટની કલમ 135/1 ના ગુનો કલમ અનુસંધાને ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી, જેમાં ગણતરીના કલાકોમાં જ કાગડાપીઠ પોલીસની ટીમે જે આ ગુનામાં 2 આરોપી હતા તેઓની ધરપકડ કરવામાં આવેલી છે। આરોપીના નામ છે કિરણ રમેશભાઈ ચૌહાણ, ઉંમર 40, છૂટક મજૂરી કરે છે, અને ગિરીશ ગણપતભાઈ સરગરા, ઉંમર 35, જે ટેમ્પોની કામગીરી ચલાવવાની કામગીરી કરે છે। તેઓની તાત્કાલિક અસરથી ધરપકડ કરીને આ જે મર્ડર કરવામાં આવેલું હતું તેના આરોપીને પકડી પાડવામાં આવ્યા છે। પ્રાથમિક દ્રષ્ટિએ કારણ એ હતું કે જે આરોપી છે તેમના પત્ની સાથે આડા સંબંધ હોવાનો આરોપીને વહેમ હતો, તે અનુસંધાને જે મરણ જનાર નીતિનભાઈ અશોકભાઈ પઢિયાર છે તેઓનું મર્ડર કરવામાં આવ્યું હતું। સાહેબ, આ હત્યા કયા સંજોગોમાં થઈ હતી? પહેલા બોલાચાલી થઈ, છરી મારવામાં આવી, કેવી રીતે, અને બનાવ બાદ આરોપીઓ ક્યાં ભાગી છૂટવાનો પ્રયત્ન કર્યો? જે આ કામના આરોપી છે કિરણ રમેશભાઈ ચૌહાણ તથા ગિરીશ ગણપતભાઈ સરગરા, તેઓને એવો વહેમ હતો કે કિરણભાઈની જે પત્ની છે તેઓની સાથે આ જે કામના મરણ જનાર છે તેઓને આડા સંબંધ હતા, અને તે વહેમની નજરે જોતા તેઓ સાથે પ્રાથમિક બોલાચાલી કરીને ત્યારબાદ છરીનો ઘા પેટના ભાગમાં ઝીકીને જે મરણ જનાર છે તેઓની હત્યા કરવામાં આવી। આરોપી કે મૃતકનો કોઈ ગુનાહિત બેકગ્રાઉન્ડ ઇતિહાસ ખરો? કિરણ રમેશભાઈ ચૌહાણ છે તેઓના વિરુદ્ધ પ્રોહિબિશનના 3 ગુના નોંધાયેલા હતા, અને ગિરીશ ગણપતભાઈ સરગરા અને દેવા નામના વ્યક્તિ છે તેઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ આજ છે નહીં। ધરપકડ 2 ની કે 3 ની? શાળા બનેવી છે ને, બંને શાળાની બનેવી। આ હતા કે ડિવિઝનના એસીપી યુવરાજસિંહ ગોહિલ, તેમના મામલે વિગતવાર માહિતી આપી છે અને જેમાં જણાવ્યું છે તેમણે કે નીતિન પઢિયારનો જે કિરણ ઉર્ફે મંગો નામનો આરોપી છે તેના પત્ની સાથે અનૈતિક સંબંધ હતા અને તેની જ દાજ રાખીને કિરણ ઉર્ફે મંગોને તેના સાળા ગિરીશ સરગરા દ્વારા હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। જે મામલામાં હાલ બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।